ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી। કન્યા કેળવણી મંડળ અને શાળામાં પ્રવેશોત્સવને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ। આ બેઠકમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। 26, 27, 28 જૂને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં શાળાનો પ્રવેશોત્સવ યોજાવાનો છે, જેને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી। પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં આ વર્ષે 11 લાખથી વધુ બાળકો પ્રવેશ લઈ રહ્યા છે। સાથે સાથે 3,60,000 કરતા વધુ બાળકો આ વર્ષે સીધા પહેલા ધોરણમાં આપણે પ્રવેશ આપી રહ્યા છે। શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા અભિયાન આપણે એસએસએ દ્વારા ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ માટે જૂન 2024 થી અમલી બને તે રીતે એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૂચવ્યા મુજબની પ્રવૃત્તિઓની જ્ઞાન અને નિર્ગુણ ભારત અંતર્ગત 30 પ્રકારની અદ્ભુત અભ્યાસ સામગ્રી વિકસાવી છે।